નમસ્કાર મિત્રો, ગુજરાત ઓનલાઈન મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। મારું નામ છે રવિન્દ્ર કુમાર જાદવ। આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે જે સરકારી સેવા માટે ઘણી બધી સરકારી સેવા આવે છે એનો લાભ લેવા માટે એક ડિજિટલ ગુજરાત પોર્ટલ બનાવેલું છે। તેમાં તમે રજિસ્ટ્રેશન કઈ રીતે કરી શકો છો અને રજિસ્ટ્રેશન કરીને અકાઉન્ટ કઈ રીતે બનાવો અને પ્રોફાઇલમાં ડિટેલ કઈ રીતે એડ કરવાની એ મેં આ વિડીયોમાં બતાવીશ। તો સૌથી પહેલાં આપણે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે। ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યા બાદ આ જગ્યાએ આપણને એક સર્ચ બાર દેખાતું હશે। અહીંયા આગળ ગૂગલનું સર્ચ બાર છે। આ ગૂગલના સર્ચ બારમાં જે અહીંયા દેખાય છે તે ત્યાં આગળ ક્લિક કરશું। અહીંયા આગળ તમારે ડિજિટલ ગુજરાત સર્ચ મારવાનું છે। તો અહીંયા આગળ તમે ડિજિટલ ગુજરાત સર્ચ મારશો એટલે આપણા જે ડિજિટલ ગુજરાત જે વેબસાઇટ છે તે આપણને સૌથી પહેલાં જોવા મળી જશે। આપણા ગુજરાતની જ વેબસાઇટ છે ગુજરાતની સેવાઓ લેવા માટે। તો અહીંયા આગળ ઉપર બે બટન દેખાય છે, એક રજિસ્ટર અને એક લોગિનનો। નવા યુઝર માટે આપણે રજિસ્ટર કરવાનું છે અને પ્રોફાઇલ બનાવવાની છે। તો આપણે રજિસ્ટરના બટનમાં ક્લિક કરવાનું છે। તો અહીં આગળ આપણે રજિસ્ટર કરવાનું છે। તો અહીં આગળ તમારે સૌથી પહેલાં ફોન નંબર નાખવાનો છે। જે નંબરથી તમારે અકાઉન્ટ બનાવવાનું છે તે નંબર આ જગ્યાએ આપણે નાખવાનો છે। તો મેં ઝૂમ કરી દઉં છું। આ જગ્યાએ તમારે જે ફોન નંબર હોય, જે નંબરથી આપણે અકાઉન્ટ બનાવવાનું હોય તે ફોન નંબર આપણે નાખવાનો છે। તો આ ફોન નંબર નખાઈ ગયા બાદ નીચે તમારે ઈમેલ એડ્રેસ નાખવાનું છે। આ બોક્સમાં તમારે જે ઈમેલ એડ્રેસ નાખવાનું છે, ઈમેલ એડ્રેસ નખાઈ ગયા બાદ નીચે તમારે પાસવર્ડ નાખવાનો છે। તો અહીં આગળ તમે નીચે પાસવર્ડ નાખવાનો છે। આ પાસવર્ડ મેં અહીં બાજુમાં એક્ઝામ્પલ આપેલું છે કે તમે કઈ રીતે પાસવર્ડ નાખી શકો છો। તો આ જગ્યાએ આપણે પાસવર્ડ નાખી દીધો છે। ત્યારબાદ નીચે તમે કન્ફર્મ પાસવર્ડ કરવાનું છે। પાસવર્ડને મેચ કરવાનું છે કે આપણો પાસવર્ડ બરોબર નંખાયો છે। ત્યારબાદ જે બાજુનું જે બોક્સ આપેલું છે તે બોક્સમાં એક કેપ્ચા કોડ આપેલો છે, તે બેઠો કેપ્ચા કોડ આપણે ટાઈપ કરવાનો છે। જે બેઠો કેપ્ચા કોડ આપણે ટાઈપ થઈ જાય પછી સેવના બટનમાં આપણે ક્લિક કરવાનું છે। જેવું તમે સેવના બટનમાં ક્લિક કરશો એટલે જે તમે ફોન નંબર આપ્યો હશે તેમાં એક ઓટીપી પડશે। તે ઓટીપી આ જગ્યાએ આપણે એન્ટર કરવાનો છે। પછી કન્ફર્મના બટનમાં આપણે ક્લિક કરવાનું છે। જેવું તમે કન્ફર્મના બટનમાં ક્લિક કરશો એટલે તમારું જે ડિજિટલ ગુજરાતનું જે અકાઉન્ટ હોય તે બની જાય। તો અહીં આગળ આપણે કન્ફર્મના બટનમાં ક્લિક કરીશું એટલે આપણું અકાઉન્ટ ક્રિએટ થઈ ગયું। તમારે પ્રોફાઇલ અપડેટ કરવા માય પ્રોફાઇલના ઓપ્શનમાં જવાનું છે। અહીંથી તમે પ્રોફાઇલ અપડેટ કરી શકો છો। જો પહેલી વખત લોગિન કરતા હોય તો બહાર ફેંકી દેશે। ત્યારબાદ અહીં આગળ તમારે લોગિનનું પેજમાં રીડાયરેક્ટ કરી દેશે। ત્યારબાદ અહીં આગળ તમારે ફોન નંબરથી પણ લોગિન કરી શકો છો। તો અહીં આગળ આપણે અકાઉન્ટ બનાવતી વખતે જે ફોન નંબર નાખ્યો હોય તે જ ફોન નંબર આ જગ્યાએ નાખવાનો છે। તો અહીં આગળ આપણે જે અકાઉન્ટ બનાવતી વખતે જે ફોન નંબર નાખ્યો છે તે ફોન નંબર આ જગ્યાએ આપણે એન્ટર કરીશું। ત્યારબાદ નીચેવાળું જે બોક્સ છે, જે આપણે અકાઉન્ટ બનાવતી વખતે જે પાસવર્ડ રાખ્યો હોય તે પાસવર્ડ આ જગ્યાએ આપણે એન્ટર કરવાનો છે। ત્યારબાદ જે આપણો પાસવર્ડ એન્ટર થઈ જાય બાદ નીચે એક કેપ્ચા કોડ પાછો જ તમને જોવા મળશે। આ કેપ્ચા કોડ સેમ બેઠો તમારે એન્ટર કરી દેવાનો છે। જેવો તમે બેઠો જ કેપ્ચા કોડ એન્ટર કરશો એટલે નીચે સ્ક્રોલ કરશો એટલે લોગિનનું બટન દેખાશે। તે લોગિનના બટનમાં આપણે ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે આપણું જે અકાઉન્ટ હોય એ લોગિન થઈ જાય છે। અત્યારે મારે અહીં આગળ કેપ્ચા કોડમાં ભૂલ વાગી છે એટલે આપણે ફરીથી લોગિનના બટનમાં ક્લિક કરીએ। કેપ્ચા કોડ નાખીને તો ક્લિક કર્યું છે। તો આપણું જેવું લોગિનના બટનમાં ક્લિક કર્યું એટલે આપણું જે ડિજિટલ ગુજરાતનું જે પોર્ટલનું અકાઉન્ટ હોય તે અહીં આગળ તમને જોવા મળી જશે। તો અહીં આગળ આપણે પ્રોફાઇલને અપડેટ કરવાની છે એટલે આપણે પહેલી વખત નાખતા હોય એટલે અહીં આગળ ફોટોને એ બધું આપણે અપડેટ કરવું પડે। તો માય પ્રોફાઇલના ઓપ્શનમાં ક્લિક કરીશું। ત્યારબાદ અહીં આગળ બ્રાઉઝના ઓપ્શનમાં ક્લિક કરી પ્રોફાઇલ ફોટો સિલેક્ટ કરી અપલોડ કરી દેવાનો। અહીં આગળ તમને બતાડશે ફોટાની સાઇઝ કેટલા MB લગીને રાખવી। પછી જેવું તમે અપલોડના બટનમાં ક્લિક કરો તો આપણો ફોટો જે હોય તે અહીંયા આગળ બાજુમાં અપલોડ થઈ જાય એટલે અહીં આગળ તમને બાજુમાં પ્રિવ્યૂ પણ જોવા મળી જાય કે તમે કયો ફોટો અપલોડ કર્યો છે। ત્યારબાદ અહીં આગળ નીચે તમારે પૂર્વકનો જે ઓપ્શન આવે છે ત્યાં આગળ ક્લિક કરીને તમારે જે લાગુ પડતું હોય એ ઓપ્શન અહીં આગળથી પસંદ કરી લેવાનો છે। ત્યારબાદ અહીં આગળ તમારે પ્રથમ નામ નાખવાનું છે। પ્રથમ નામમાં તમારું નામ નાખવાનું છે। ત્યાર બાજુવાળા બોક્સમાં મધ્યમ નામમાં પિતાનું કે પતિનું નામ નાખવાનું હોય છે। ત્યારબાદ છેલ્લે તમારે અટક નાખવાની છે। તમારે આધાર કાર્ડ પ્રમાણે ડિટેલ નાખવાની। જો મધ્યમ નામ ના હોય તો તમારે મધ્યમ નામ નાખવાની જરૂર નથી અને જો હોય તો તમારે નાખી દેવાનું મધ્યમ નામ। તો અહીં આગળ આપણે અટક અત્યારે નાખીએ છીએ। ત્યારબાદ જે એવી ઉપર ડિટેલ ટાઈપ કરી તે જ પ્રમાણે એ બધી ડિટેલને આપણે ઇંગ્લિશમાં ટાઈપ કરવાની છે, ઇંગ્લિશ કેરેક્ટરમાં। તો અહીં આગળ આપણે જે
ઇંગ્લિશ કેરેક્ટરમાં જે આપણું ફર્સ્ટ નેમ હોય તે ટાઈપ કરી લઈએ. તો આ રીતના આપણે જે ફર્સ્ટ નેમ ટાઈપ કરી દીધું છે, ત્યારબાદ જેનું બાજુવાળું બોક્સ હોય છે ત્યાં તમારે મિડલ નેમ અને અહીં આગળ લાસ્ટ નેમ અથવા સરનેમ તમે ટાઈપ કરી શકો છો. પછી એન બાજુવાળા બોક્સમાં ફાધર હસબન્ડ નેમનો ઓપ્શન આવે, ત્યાં આગળ તમારે ફાધર લાગતો હોય તો ફાધર, હસબન્ડ લાગતો હોય તો હસબન્ડ પસંદ કરી પછી જે ફાધર લાગતો હોય તો ફાધર નેમ એટલે પિતા લાગતા હોય તો પિતાનું નામ, અથવા પતિ લાગતા હોય તો પતિનું નામ એટલે કે હસબન્ડ નેમ ટાઈપ તમારે કરી દેવાનું છે. ફૂલ નેમ ટાઈપ કરવાનું છે. પછી અહીં આગળ ફૂલ નેમ ટાઈપ થઈ ગયા બાદ તેના બાજુવાળું જે નીચે બોક્સ છે જેન્ડરનું, ત્યાં આગળ તમારે મેલ ફિમેલ પસંદ કરવાનું છે. મેલ ફિમેલ પસંદ થઈ ગયા બાદ ડેટ ઓફ બર્થ હવે ડેટ ઓફ બર્થ પસંદ કરીએ આ જગ્યાએથી. તો અહીંથી તમે મંથના બટનમાં ક્લિક કરશો એટલે યર આવશે. પાછું યરના ઓપ્શનમાં ક્લિક કરશો એટલે 10 ગ્રુપના યર જોવા મળી જશે. પછી આગળ તમારી ડેટ પસંદ કરવાની, જે લાગુ પડતી હોય તમારી જન્મ તારીખ તે તમારે પસંદ કરી લેવાની છે. પછી નીચે તમારે એડ્રેસ નાખવાનું છે, આ બોક્સ જે દેખાય તે. તો અહીં આગળ આપણે કરંટ એડ્રેસ પહેલાં નાખવાનું. તો અહીં આગળ આપણે જે કરંટ એડ્રેસ હોય જ્યાં રહેતા હોય તે જગ્યાનું કરંટ એડ્રેસ આપણે ટાઈપ કરી દેવાનું. પછી નીચે તમારે ડિસ્ટ્રિક્ટ પસંદ કરવાનું, તમારે જે જિલ્લો લાગતો હોય તે. પછી ત્યાર બાજુવાળા બોક્સમાં આપણે તાલુકો પસંદ કરવાનો. તો અહીં આગળ આપણે જે ડિસ્ટ્રિક્ટ લાગતું હોય તે પસંદ કરી દીધું, જિલ્લો આપણો. પછી ત્યારબાદ તમારે અહીં આગળ તમારો તાલુકો પસંદ કરવાનો. એના બાજુવાળા બોક્સમાં તમારે ગામડું લાગતું હોય તો રૂરલ અને શહેર વિસ્તાર લાગતો હોય તો અર્બન. પછી અહીં આગળ તમારા ગામનું નામ એટલે કે પંચાયતનું નામ તમારે પસંદ કરવાનું. તો આપણે અહીં આગળ જે પંચાયત લાગતી હોય તે પસંદ કરી લેવાની. બોક્સમાં જેવું તમે ટિક કરશો એટલે તમારું જે ઉપર જેવું એડ્રેસ ટાઈપ થઈ ગયું હોય તેવું જ એડ્રેસ નીચે પણ ટાઈપ થઈ જશે. જો તમે એક જ જગ્યાએ રહેતા હોય તો તમારે એ ઓપ્શનને ટિક કરવાનું. પછી ત્યારબાદ અપડેટ પ્રોફાઇલના ઓપ્શનમાં ક્લિક કરશો એટલે જે ફોન નંબર આલેલો હોય તેમાં એક ઓટીપી જશે. તે ઓટીપી અહીં આગળ 4 આંકડાનો હશે. તે ઓટીપી આ જગ્યાએ નાખી આપણે કન્ફર્મના ઓપ્શનમાં ક્લિક કરવાનું છે. એટલે જે પણ આપણે ડિટેલ લખી હોય તે બધી પ્રોફાઇલમાં અપડેટ થઈ જાય. પછી ત્યારબાદ હોમના બટનમાં ક્લિક કરશું એટલે આપણે ઉપર જોઈ શકો છો કે આપણા અકાઉન્ટમાં પ્રોફાઇલ કમ્પ્લીટ અપડેટ થઈ ગઈ છે. આપણું નામ બામ દેખાડશે. તો હવે આપણે ડિજિટલ ગુજરાતનું પોર્ટલમાં અકાઉન્ટ પણ ક્રિએટ થઈ ગયું છે અને પ્રોફાઇલ પણ અપડેટ થઈ ગઈ છે. ત્યારબાદ અહીં આગળ ન્યૂ રિક્વેસ્ટ સર્વિસના ઓપ્શનમાં ક્લિક કરીને તમે આ પોર્ટલમાં જેટલી પણ સર્વિસ ચાલતી હોય તે સર્વિસનો લાભ લઈ શકો છો. તો બસ આજના વિડીયોમાં આટલું જ હતું. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ પોર્ટલના લગતો વિડીયો અમારી ચેનલમાં આવતો રહેશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં લગીને જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ.